બજેટ ખોરવાયું છે કારણ કે શાકભાજીના ભાવમાં વધારો થયો છે। વડોદરાની ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે કારણ કે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। લગભગ 100 થી 150% વધારો શાકભાજીના ભાવમાં થયો છે। વરસાદને પગલે ભાવ વધતા 80% શાકભાજી અન્ય રાજ્યોમાંથી વડોદરા લાવવામાં આવી રહ્યા છે। પરિણામે ભાવ વધ્યા છે। આપણે શાકભાજીના ભાવ પર નજર કરી લઈએ। ટામેટાનો ભાવ 50 થી વધી 100 રૂપિયા પર પહોંચ્યો છે। બટાકાનો ભાવ 25 થી વધી 40 રૂપિયા પર પહોંચ્યો છે। આ જ રીતે ડુંગળીનો ભાવ 30 ના બદલે 40 રૂપિયા થયો। કંકોડાના ભાવમાં સીધો 100 રૂપિયાનો ઉછાળો આવ્યો। અન્ય શાકભાજી જેમ કે ભીંડાનો ભાવ 35 થી વધીને 80 રૂપિયા થયો। ગવારનો ભાવ 35 થી વધી 100 રૂપિયા થયો। ધાણાનો ભાવ 120 અને મરચાનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો। વડોદરા શહેર સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે। એ રીતનો વધારો થયો છે કે ગૃહિણીઓને પોતાનું ઘરનું જે બજેટ છે તે ખોરવાઈ જાય તેવું ચોક્કસ છે। હાલ વડોદરા શહેરની મુખ્ય માર્કેટમાં હાજર છે કે જ્યાં આગળ શાકભાજીની ખરીદી કરવા માટે લોકો આવી તો રહ્યા છે, પરંતુ જે ભાવ વધારો છે તેના કારણે ક્યાંક નિરાશ થવું પડે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે। કાકા, શાકભાજીનો ભાવ વધ્યો છે, કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ ને। શાકભાજીના ભાવ વધ્યો 60 રૂપિયા 70 ને 80 રૂપિયા કિલો। હા, કંકોડા 50 રૂપિયા, હા 80 રૂપિયા કિલો। આ દૂધી 60 રૂપિયાની કિલો। બરાબર। જે રીતે શાકભાજીનો ભાવ વધી રહ્યો છે, આપનું બજેટ ગૃહિણી તરીકે ખોરવાઈ રહ્યું છે? બજેટ બહુ વધી ગયું છે શાકભાજી। અત્યારે હવે આપણે ચાલુ જોબ હોય એ લોકોને શું હવે એને મળવાનું છે? રોજનું રોજિંદુ લાવીને રોજનું ખાય છે। બરાબર। જે રીતે વાત કરીએ, લોકો જે રીતે નોકરી કરી રહ્યા છે તેમ છતાં રોજનું લાવી અને રોજ જે ખાવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। કાકા, શાકભાજીનો ભાવ વધ્યો છે, ખિસ્સા પર કેટલું ભારણ વધ્યું? હલકા થઈ ગયા, પૈસા અડધા થઈ ગયા ખિસ્સાના, અને ભાવ બહુ વધી ગયો છે, ખૂબ જ પુષ્કળ। 40 રૂપિયા 500 20-25 રૂપિયા મળતું હતું, એનું આજે 40 રૂપિયાથી ઓછું કોઈ માર્કેટમાં ભાવ નથી। અચ્છા, માનો છો કે આ જે ભાવ વધારો છે તેને કંટ્રોલમાં કાબૂમાં લાવવો જોઈએ? એ સરકારનું કામ છે। કંટ્રોલમાં રાખવું, કેમ ધ્યાન રાખવું, પડદાનું ધ્યાન રાખવું એ સરકારનું કામ છે। બિલકુલ। આપને શું તકલીફ પડી રહી છે શાકભાજીનો ભાવ વધે? શાકભાજીના ભાવ એટલા બધા વધી ગયા છે કે એને પબ્લિક શું ખાઈ શકે? આમાં મધ્યમ વર્ગની પબ્લિક જે શાક અત્યારે કઈ રીતના ખાઈ શકે? એક ટાઈમના 30 રૂપિયાનું શાક 250 ગ્રામ છે, અત્યારે 100 રૂપિયા કિલો છે કોઈ પણ શાક। જે રીતે વાત કરી કે નાગરિકો કહી રહ્યા છે કે જે સામાન્ય શાકભાજી છે, ટામેટા, બટાકા અને કાંદા જેવી વસ્તુઓ છે તે પણ 100 રૂપિયા કિલો મળી રહી છે। એટલે જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે તેઓ માટે પડ્યા પર પાટું પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। શાકભાજીનો ભાવ કંટ્રોલમાં લાવવાનું સરકારનું કામ છે તેવું નાગરિકો કહે છે, પરંતુ સરકાર આ વાતને ક્યારે સાંભળે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગુલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।